સુરતના સાય દર્શન સોસાયટીમાં રહેતા ડેનિસ પરુણાવાલાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। ડેનિસ અને તેની પત્ની સાથે લાંબા સમયથી થઈ રહેલ ઘર કંકાસને કારણે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે। ત્યારે ડેનિસના પરિવારે પણ 3 મહિનાથી તેને ઘરની બહાર કાઢી નાખ્યો હતો। ડેનિસ પરુણાવાલાએ પોતાના ઝાલર ખાતામાં પાર્સલ પેક કરવાના પટ્ટી વડે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું। સુરતની ઉધના વિસ્તારની સાય દર્શન સોસાયટીમાં રહેતા ડેનિસ પરુણાવાલાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। સાય દર્શન સોસાયટીમાં રહેતા ડેનિસ પરુણાવાલાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ડેનિસ અને તેની પત્ની સાથે લાંબો સમયથી થઈ રહેલા ઘર કંકાસને કારણે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું। ડેનિસના પરિવારે 3 મહિનાથી તેને ઘરની બહાર કાઢી નાખ્યો હતો। ત્યારે ડેનિસે પરુણાવાલાએ પોતાના ઝાલરના ખાતામાં પાર્સલ પેક કરવાના પટ્ટી વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। સૂત્રોના જણાવ્યા મુજબ ડેનિસ અને તેની પત્ની સાથે આપસી ઝઘડામાં તેણે ગળો ફાંસે ખાધો હોવાની ચર્ચા સામે આવી રહી છે। ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ ડેનિસને 5 લાખનું દેવું પણ હતું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।